આ પરિમલ એપાર્ટમેન્ટ ચિત્તલ રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં આવેલ છે અને 40 વર્ષથી વધુ આ જૂનું બાંધકામ છે. હાલમાં એપાર્ટમેન્ટમાં 2 થી 3 બ્લોકમાં લોકો રહે છે, એમાંય ભાડુઆત રહે છે. બાકી કોઈ માલિકો તો અહીંયા રહેતા નથી કે નથી એપાર્ટમેન્ટના કોઈ બિલ્ડર અહીંયા રહેતા, એવું અમને જાણવા મળ્યું. આસપાસના વિસ્તારોમાં જે બાજુમાં ફરતી કોર એની મકાનો આવેલા છે, દુકાનો આવેલું છે, ત્યાં અવારનવાર એના ફળિયામાં અગાસી ઉપર આ એપાર્ટમેન્ટમાંથી પોપડા અને કાટમાળ ખરે છે ને પડે છે. એવી અવારનવાર અમારી પાસે અહીંયા હોકારો કાર્યાલય ખાતે આ વિસ્તારના લોકોની ફરિયાદો આવેલી. એટલે ગઈકાલે મેં ત્યાં જઈ અને નિરીક્ષણ કર્યું અને વિડીયોગ્રાફી કરી અને ખરેખર ખૂબ જર્જરિત છે અને ખૂબ અકસ્માત થઈ કે એવી પોઝિશનમાં છે. આજે પણ અમે નગરસેવકો 4 એ ફરીથી ત્યાં ગયા હતા અને નિરીક્ષણ કર્યું અને ચારેય અમે અવલોકન કર્યું કે આની ખરેખર કોઈ આપણે જે કોઈ જવાબદાર વ્યક્તિઓએ અથવા પ્રશાસને આમાં ખાસ કરીને નોંધ લઈ અને કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલાં આનું યોગ્ય પગલાં લેવા જોઈએ. નહીં તો પછી ટૂંકમાં સમય હાથમાંથી નીકળી જાય અને ખૂબ મોટું આમાં તો જવાબદારી કોની એમ. અમે અમારી પાસે લોકોના વિસ્તારમાંથી લોકો આવ્યા એટલે અમે તો અમારી જવાબદારી નિભાવી. અમારી જવાબદારી પ્રમાણે અમે લેખિતમાં ને મૌખિતમાં ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે. ચીફ ઓફિસર સાહેબને, નગરપાલિકાના પ્રમુખને, પદાધિકારીઓને બધાને અમે રજૂઆત લેખિતમાં કરવાના છીએ. મૌખિતમાં તો કરી દીધી છે. તો આ બાબતે બીજું તો કાંઈ નહીં, પણ ઝડપથી પ્રશાસન આમાં કાંઈક આગળ પડતું વિચારે અને ઝડપથી આનો કાંઈ નિર્ણય લે. કોઈ મોટી જાનહાનિ કે નુકસાની થાય એ પહેલાં આની માટે યોગ્ય પગલાં લે.